અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપનો આંતરિક ડખો શેરીએ અને ચોકે ચર્ચાઈ રહ્યો છે। શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં ધારી નગરપાલિકાના ઉમેદવારો નક્કી થતાં જ મહિલા મોરચામાં મોટો ભડકો થયો છે। ધારી મહિલા મોરચાના પ્રમુખ હિનાબેન દવે ટિકિટ વહેંચણી સામે બંધ પોકાર્યો છે। હિનાબેનનો આક્ષેપ છે કે વોર્ડ નંબર 3માં જેમને સક્રિય કાર્યકર સાથે કોઈ લેવા દેવા નથી અને જેઓ રાજકારણનો બે પણ નથી જાણતા તેવા લોકોને પક્ષે મેદાને ઉતાર્યા છે। સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં રાજીનામાની અને જરૂર પડે અન્ય પાર્ટીમાં જોડાવાની ચીમકી આપી છે। ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ અમરેલી ભાજપના અનેક કાર્યકરોમાં ફેલાયો આ રોષ। આગામી ચૂંટણીના પરિણામો પર કેવી અસર કરશે તે હવે જોવાનું રહેશે। નંબર 3 માં નગરપાલિકાની દાવેદારી કરેલ છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલી છું। સંગઠનમાં રહી અને તન મનથી સેવા કરી છે, કામ કરેલું છે। એમ છતાં પણ કાલે 10 તારીખે એવા વ્યક્તિને ફોર્મ ભરવા બોલાવ્યા છે કે જે પાર્ટીમાં સક્રિય તો નથી, સક્રિય સદસ્ય નથી, સક્રિય નથી, રાજકારણનો ર કે ભાજપનો ભ પણ નથી। એ વ્યક્તિને સમજ એવા વ્યક્તિને ફોર્મ ભરાવેલું છે અને મેઇન વસ્તુ એ છે કે મેન્ડેટ પણ નથી આવ્યું। મેન્ડેટ આવ્યા વગર ફોર્મ ભરાવેલ